दोस्तों गुजरातનો છોકરો સાત સમંદર પાર અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પોતાની સેવાથી ઇતિહાસ રચી શકે છે। જ્યારે હજારો કિલોમીટર દૂર બેઠેલા માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ હોય અને આખું પેન સ્ટેટ યુનિવર્સિટી એક ગુજરાતી યુવાનના માનમાં ઊભું થઈને તાળીઓ પાડતું હોય ત્યારે ગર્વની ક્ષણ કેવી હશે। ઓમ ડોબરિયાએ એવું તે શું કર્યું કે તેને અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યો। આ અદ્ભુત સફળતા પાછળનું સસ્પેન્સ અને સંઘર્ષ જાણીને તમે પણ ગદગદ થઈ જશો। આજે આપણે વાત કરવાના છીએ સુરતના લાડકા અને પેન સ્ટેટ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થી ઓમ ડોબરિયાની, જેણે 2026નો અત્યંત પ્રતિષ્ઠિત જોન ડબલ્યુ ઓસવાલ્ડ એવોર્ડ જીતીને સમગ્ર ભારત અને ખાસ કરીને ગુજરાતનું નામ અમેરિકાની ધરતી પર રોશન કર્યું છે। આ એવોર્ડ કોઈ સામાન્ય સન્માન નથી, પણ વર્ષ 1800 થી લઈને 1983માં સ્થપાયેલો આ એવોર્ડ પેન સ્ટેટના ભૂતપૂર્વ પ્રમુખ જોન ડબલ્યુ ઓસવાલ્ડના માનમાં આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે નેતૃત્વના ગુણો બતાવ્યા હોય તેમને જ આ એવોર્ડ મળે છે। આ વર્ષે આખી યુનિવર્સિટીમાંથી માત્ર 4 જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી, જેમાં આપણા ગુજરાતી યુવાન ઓમ ડોબરિયાએ સ્કોલરશિપ કેટેગરીમાં બાજી મારી છે। ઓમ અત્યારે પેન સ્ટેટ યુનિવર્સિટીના સ્મિલ કોલેજ ઓફ બિઝનેસમાં બિઝનેસ એનાલિટિક્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સનો અભ્યાસ કરી રહ્યો છે। સાથે જ તે ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં માઇનોર ડિગ્રી પણ મેળવી રહ્યો છે। તેની શૈક્ષણિક પ્રતિભા એટલી ઊંચી છે કે તે યુનિવર્સિટીમાં રેસિડેન્ટ આસિસ્ટન્ટ અને ટીચિંગ આસિસ્ટન્ટ તરીકેની મહત્વની જવાબદારીઓ પણ નિભાવી રહ્યો છે। ઓમ અત્યારે લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલે કે આધુનિક એઆઈ ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યો છે। પણ આ એવોર્ડ તેને માત્ર ભણવા માટે નથી મળ્યો, પણ તેને જે રીતે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। ઓમે જોયું કે વિદેશમાં આવતા વિદ્યાર્થીઓને ભોજનની બાબતમાં બહુ તકલીફ પડે છે, ખાસ કરીને જેમની ધાર્મિક કે મેડિકલ જરૂરિયાતો અલગ હોય છે। ઓમે યુનિવર્સિટીમાં એવું સમાવેશી વાતાવરણ બનાવ્યું જ્યાં દરેક વિદ્યાર્થીને તેની પરંપરા અને જરૂરિયાત મુજબનું પૌષ્ટિક ભોજન મળી રહે। તે માનતો હતો કે સારું ભોજન એ માત્ર પેટ ભરવા માટે નથી, પણ તે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કોમ્યુનિટી બિલ્ડિંગ માટે બહુ જરૂરી છે। તેની આ સેવાકીય ભાવના અને નેતૃત્વ જોઈને તેને નોમિનેટ કરનારા અધિકારીઓએ પણ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી છે। 25 માર્ચ 2026ના રોજ જ્યારે પેન સ્ટેટની સત્તાવાર વેબસાઇટ પર આ એવોર્ડની જાહેરાત થઈ ત્યારે સુરતમાં રહેતા તેના પરિવારના આનંદનો કોઈ પાર રહ્યો નહોતો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સમાચાર અત્યારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે અને દરેક ગુજરાતી ગૌરવ અનુભવી રહ્યો છે। ઓમે સાબિત કરી દીધું છે કે સુરતની ગલીઓમાંથી નીકળીને અમેરિકાની યુનિવર્સિટીઓમાં પણ પોતાની આવડત અને માનવીય અભિગમથી કેવી રીતે દિલ જીતી શકાય છે। આ એવોર્ડમાં તેને એક યાદગાર મેડેલિયન અને યુનિવર્સિટી તરફથી ખાસ સન્માન આપવામાં આવ્યું છે। ઓલિવિયા ફિશર, એમિલી ડોન્ઝિક અને માઇકલ ફાઉઝર જેવા અન્ય વિજેતાઓ સાથે ઓમનું નામ અત્યારે અમેરિકાના શૈક્ષણિક જગતમાં આદરપૂર્વક લેવામાં આવે છે। સુરતનો આ યુવાન આજે હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે, જેઓ વિદેશમાં જઈને માત્ર પોતાના માટે નહીં પણ બીજાના ભલા માટે પણ કંઈક કરવા માંગે છે। ઓમના આ કાર્યથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અમેરિકામાં પણ ઘર જેવો અનુભવ મળી રહ્યો છે અને આ જ તેની સૌથી મોટી સફળતા છે। પેન સ્ટેટ યુનિવર્સિટીએ ઓમના માધ્યમથી ભારતીય પ્રતિભાને જે સન્માન આપ્યું છે તે ખરેખર ઐતિહાસિક છે અને સુરતના આ દીકરાએ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ માત્ર વ્યાપારમાં જ નહીં પણ શિક્ષણ અને માનવતામાં પણ વિશ્વમાં સર્વોપરી છે। દોસ્તો, ગુજરાતના આ દીકરાની વાત દરેક ગુજરાતી સુધી પહોંચાડજો અને આ વિડીયોને શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।